સાયબર ફ્રોડ, સાયબર સિક્યોરિટી, સાયબર ક્રાઇમ આવા ઘણા બધા શબ્દો આપણે સાંભળ્યા હશે અને જે રીતે જે સ્પીડથી આપણે ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યા છે તે જ રીતે અને તે જ સ્પીડથી સાયબર ક્રાઇમની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ઘણા બધા લોકોને સવાલો થાય છે કે સાયબર ક્રાઇમની ઘટનાઓ કેવી રીતે બને છે, સાયબર સિક્યોરિટી શું છે અને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું. તો જનતાનો અવાજ બની અમે આજે રાઉન્ડ ધ ટેબલમાં સવાલો કરીશું સાયબર સિક્યોરિટી એક્સપર્ટને અને હું આપની સાથે વિની, મારા સહયોગી રાધા અને કશિશ, અમે લોકો ત્રણેય સવાલો કરીશું સાયબર સિક્યોરિટી એક્સપર્ટ સની વાઘેલાને. સની સર, રાઉન્ડ ધ ટેબલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા સૌથી બેઝિકથી હું સ્ટાર્ટ કરીશ કે વોટ્સએપ દરેક વ્યક્તિ પાસે છે. વોટ્સએપ પર જે નીચે એક લાઇન લખીને આવે છે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન, રાઈટ? એ કેટલું સેફ હોય છે અને શું ખરેખર એ સેફ છે? બહુ જ સરસ પ્રશ્ન આપને પૂછ્યો. એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન એટલે જ્યારે કોઈ બી પર્ટિક્યુલર વોટ્સએપમાં તમે તમારા અને તમારા સહયોગી જેમ કે કશિશની અંદર આ તમે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન તમે રાખ્યું છે એટલે તમારો અને આમનો ચેટ જે છે એ કોઈ મોબાઈલની અંદર કોઈ બી એપ્લિકેશન આવશે તો પણ એને ઇન્ટરસેપ્ટ નહીં કરી શકે. કોઈ બી પર્ટિક્યુલર મેલિશિયસ એપ આપી ગઈ, કોઈ હેકરે તમને એપ મોકલી, તમે ડાઉનલોડ કરી લીધી તો બી એ ચેટ ક્યાંય પણ નહીં જાય. એટલે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે એ ઘણું સેફ છે અને હું એવું માનું છું કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સાથે સાથે તમારે તમારું જે બેકઅપ જે છે એટલે સેટિંગમાં જઈને તમારો બેકઅપ જે છે એમાં બી આવે છે કે સ્ટોર્ડ બેકઅપ ઇન એન એન્ક્રિપ્ટેડ ફોર્મેટ. એટલે તમારો બેકઅપ બી ગૂગલ છે કે આઈક્લાઉડ છે એ બંનેમાં બી એન્ક્રિપ્ટેડમાં સ્ટોર કરો અને સાથે સાથે એ તમને આપે છે ચેન્જ ધ કી. તમે કદાચ દેખશો તો કી ચેન્જ કરવાનું કહેશે તો કી ચેન્જ કરતા રહેવું જોઈએ. માનો કે ઘણા એવા કોન્ફિડેન્શિયલ ચેટ હોય કે ફાઇનાન્શિયલ ચેટ હોય કે બોસ અને એના ફાઇનાન્સની વચ્ચેનું ચેટ હોય તો એની અંદર કી તમે થોડા વખતે ચેન્જ કરતા રહો એટલે વધારે ને વધારે સ્ટ્રોંગ થાય છે. ઓકે સર, સવાલ એ પણ પૂછવો છે કે આજે ફ્રોડ કોઈ એક રીતનો નથી રહ્યો. તમે જુઓ તો કંઈક ને કંઈક નવું રોજ ને રોજ આવતું હોય છે જે એક આશ્ચર્યમાં મૂકી દે કે આ શું, આવી રીતે પણ ફ્રોડ થઈ શકે. હવે સૌથી પહેલો એટલે આટલા બધા ફ્રોડમાં આવતા લોકો એના મનમાં એક સતત સવાલ હોય છે કે મારો ફોન ક્યાંક હેક તો નથી થયેલો ને, તો એ કેવી રીતે જાણી શકે? બહુ જ સિમ્પલ વસ્તુ છે. પહેલા તો આપણે એ જાણવાની જરૂર છે કે ફોન હેક કેવી રીતના થાય છે. તો બે રીતના હેક થઈ શકે છે. એક તો તમે માનો કે ગૂગલ પ્લે સ્ટોર કે એપલ સ્ટોર સિવાય તમે કોઈ બી પર્ટિક્યુલર લોભામણી લાલચમાં આવી અને કોઈ તમને કેશબેક મળી રહ્યું છે કે તમને કોઈ ઓફર મળી રહી છે કે તમને કોઈ વાઉચર લાગ્યું છે અને તમને કંઈક વસ્તુમાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, એ લિંક ઉપર ક્લિક કરવાથી જો કોઈ એપ્લિકેશન્સ આ બંને પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી ના આવતા ક્યાંક બીજા સોર્સથી આવી રહી છે અને તમે એને ઇન્સ્ટોલ કરો છો તો ફોન હેક થઈ શકે છે. હવે એટલું પોસિબલ નથી કે હવે દુનિયા થોડી ઓર આગળ વધી ગઈ છે. હવે હેકર ફાઇલ લેસ માલવેરથી આગળ વધી રહ્યા છે. ફાઇલ લેસનો મતલબ એ હતો કે આમાં તો તમે ફાઇલ ડાઉનલોડ કરીને તમે ઇન્સ્ટોલ કરી, પણ હવે તો હેકર બહુ નજીક નવા ક્રાઇમથી આવે છે. તમને QR કોડ આવશે, ક્યાંક QR કોડ લાગેલા હશે, તમને સ્કેન કરવાનું કહેશે, ત્યાં એક લિંક ઓપન થશે. જેવો તમે લિંક ઓપન કરશો એટલે તમારી અંદર માલવેર ઓટોમેટિકલી આવી ગયો હશે. પછી એ તમારા ફોટો લઈ શકશે, તમારા મેસેજીસ લઈ શકશે, એ તમારા કેમેરાનો એક્સેસ લેશે. એટલે એને જાણવું હશે તમે ક્યાં છો તો તમારો કેમેરાનો એક્સેસ લેશે, લોકેશન એક્સેસ લેશે. તો હવે બહુ જ મહત્વનું શું થઈ રહ્યું છે કે આવા QR કોડ બી સ્કેન કરવા ના જોઈએ, આવી અનનોન લિંક બી ટ્રેસ કરવી ના, ક્લિક કરવી ના જોઈએ. અને જો આ ક્લિક થઈ ગઈ છે તો ક્વેશ્ચન છે કે મારો ફોન હેક થયો છે કે નથી થયો. તો ઘણા બધાના મોબાઈલની અંદર આપણે એવું દેખી રહ્યા છે કે એન્ટીવાયરસ નામનું એક બેઝિક સોફ્ટવેર હોય એ બી મોબાઈલમાં નથી હોતું. જેમ કે જીઓ સિક્યોરિટી છે એ કેવું એન્ટીવાયરસ આપે છે, એવીજી છે જે ફ્રી એન્ટીવાયરસ આપે છે, સિક્યોરાઇટ છે એ ફ્રી એન્ટીવાયરસ આપે છે. જસ્ટ ગો ટુ પ્લે સ્ટોર અને કાં તો એપલ સ્ટોર, એને ડાઉનલોડ કરો, એનાથી સ્કેન કરો. તમારી અંદર જેટલો કેશ ડેટા એટલે ટેમ્પરરી ડેટા સ્ટોર થાય છે એને બી ડિલીટ કરી લો અને એ તમારું જે ઇન્ટરનેટનો ડેટા છે એ બી મોનિટર કરે છે. એટલે માની લો આપણે અહીંયા બેઠા છે, મારો ફોન અહીંયા પડ્યો છે, તમે ઇન્સ્ટાગ્રામ ખોલીને દેખો છો, આ ખોલીને દેખો છો, પણ સવારે ઉઠીને એવું ચેક કરો કે રાત્રે મારો કેટલો ડેટા ગયો હતો, મારો વોટ્સએપ બેકઅપ સિવાય બીજો કોઈ ડેટા ગયો હતો જે મારે નહોતો આપવો. એટલે આવી અનનોન એપ્લિકેશન્સ છે એ તમને એમાંથી ખબર પડશે અને જો એ અનનોન એપ્લિકેશન્સને તમે કાઢી નાખશો એમાંથી તો તમારો ફોન હેક થતા પણ
બચાવી શકશો. તમે જે કીધું કે ડાઉનલોડ કરી શકીએ, તો ઓથેન્ટિસિટી કેવી રીતે ખબર પડશે એ એપ્લિકેશનની, કે ભાઈ આ એપ્લિકેશન ઓથેન્ટિક છે, ઓથેન્ટિક એપ્લિકેશન છે કે સિક્યોરિટી વાળી છે? તમે જીઓ સિક્યોરિટી Absolutely. અને એ રીતનાની ઘણી બધી એવી એપ્લિકેશન્સ હોય છે, અને તમે સિક્યોરિટી નામ વાંચીને ડાઉનલોડ કરી લો અને કદાચ એ સિક્યોરિટી એપ્લિકેશન જ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે, તો કેવી રીતે ઓથેન્ટિસિટી ખબર પડશે? એબ્સોલ્યુટલી. એટલે બહુ જ સરસ વાત કરી કે આમાં એવું છે કે આપણે સિક્યોરિટી કરવા માટે પાછી સિક્યોરિટીની એપ્લિકેશન નાખીને exactly. એનાથી તમારો ફોન હેક થાય છે. યસ, એવું પોસિબલ છે. પણ એ ક્યારે છે કે તમે ગૂગલ પર જઈને એવું સર્ચ કર્યું જીઓ સિક્યોરિટી, પણ તમે શું કર્યું કે તમે એની ઓફિશિયલ વેબસાઇટથી નહીં, તમે ઓફિશિયલ પ્લે સ્ટોર ને એપલ સ્ટોરથી નહીં, અને તમે કોઈ એક થર્ડ પાર્ટીની વેબસાઇટથી તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરો છો, તો એ ખતરા સમાન છે. અને હેકર્સ ઘણી બધી વાર આવું કરી શકે છે. ઘણી બધી વાર એવા કોન્ટેક્ટ નંબર્સ આવી ગયા છે, એટલે માનો કે આર યુ હેક્ડ, ઇમરજન્સી હેલ્પલાઇન માટે કોન્ટેક્ટ કરો. એટલે આપણે શું કરીએ કે આપણે ગૂગલ પર જઈએ કે મને એવું લાગે છે કે મારામાં કંઈ હેકિંગ થયું છે, મને એવું લાગે છે હું ક્યાંક બ્રીચ થયું છે. તમે જશો, કસ્ટમર કેર પર ડાયલ કરશો, અને હેકર એ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકે તમારી સાથે વાત કરશે કે સાહેબ તમે આના ઉપર જાઓ, આ લિંક ઉપર જો હું તમને આપું છું, તમે આના ઉપર ક્લિક કરો, તમે આ QR કોડ સ્કેન કરો, ઓ તમારો ફોન સ્કેન થઈ રહ્યો છે. એટલે લોકોને એટલું પ્રિટેન્ડ કરવામાં આવે કે એટલું ફિલિંગ આપવામાં આવે કે તમારો ફોન સિક્યોર થઈ રહ્યો છે, પણ અલ્ટિમેટલી તમારો ફોન હેક પણ થઈ રહ્યો છે. ઘણી બધી ઓથેન્ટિક એપ્લિકેશન્સ પણ છે, લાઈક જે નોર્મલ યુઝેજમાં, લાઈક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઓર વોટ એવર, તો એમાં પણ તમે જ્યારે ડાઉનલોડ કરતા હો ત્યારે તમને અલાઉ એક્સેસ, તમે આ નોટિફિકેશન અલાઉ કર્યું, કેમેરા અલાઉ કર્યો, તમારો ઓડિયો માઇક્રોફોન અલાઉ કર્યો, લોકેશન અલાઉ કર્યું, તો એ કેટલું સેફ છે? તો હું આની અંદર એવું કહેવા માંગીશ કે એપ્લિકેશન કદાચ સેફ છે, પણ પ્રાઇવસી છે ને એ મિથ છે, રાઈટ? કારણ કે એ જેમ કે ડોમિનોઝની એપ્લિકેશન ડાઉનલોડ કરી, ડોમિનોઝને તમારી કેમેરા એક્સેસ કેમ જોઈએ છે? ડોમિનોઝને તમારા SMS ની એક્સેસ કેમ જોઈએ છે? ડોમિનોઝને તમારા વસ્તુની એક્સેસ કેમ જોઈએ છે? ઘણી વાર જે કંપનીઝ જે હોય છે એ તમારો ડેટા લે છે એ લોકોની એનાલિટિક્સ કરવામાં કે તમે કેટલા ઓર્ડર્સ કરી રહ્યા છો, તમે કેટલા ઓર્ડર્સ ક્યાં આપ્યા, અને તમે દેખ્યું હશે કે એનો ઉપયોગ કરીને એ લોકો ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ જ આપશે. એટલે તમે એક ટાઈપનો પીઝા ઓર્ડર કર્યો તો તમને પછી બધી જ એપ્લિકેશન પર બધા પીઝાની એડ આવવાની ચાલુ થઈ શકશે. તો યુઝર જે બિહેવિયર છે એ બિહેવિયરને ટ્રેક કરે છે. પણ યસ, સૌથી ખતરનાક એ છે કે જો એ કંપની હેક થઈ ગઈ તો, અને પાસ્ટમાં આવું ઘણી વાર થયેલું છે, પેટીએમ પણ હેક થયેલું છે, મોબીક્વિક બી હેક થયેલું છે, અને એ જે પર્ટિક્યુલર ડેટા જે એમને એમના સર્વરમાં સિક્યોરલી સ્ટોર કરેલો એ આજે બહાર આવી ગયો છે, અને એ આજે ઇન્ટરનેટ ઉપર એમના પાસવર્ડ છે કે તમારું ઈમેલ આઈડી છે કે તમારું કોઈ પણ વસ્તુ છે, એ બધું જ અત્યારે અવેલેબલ છે. તો એક બીજી વસ્તુ બી સમજવાની જરૂર છે કે તમે હેક થયા છો નથી, તમારો મોબાઈલ હેક થયો છે નથી, તો એક બહુ સરસ સિમ્પલ એક વેબસાઇટ છે જેનું નામ છે haveibeenpawned.com. એટલે have I been pawned મતલબ અમે હેક થયા છે કે નથી થયા. ત્યાં જઈ તમારું ઈમેલ આઈડી નાખો, ત્યાં જઈ તમારું આધાર કાર્ડ કે કોઈ બી નંબર નાખો, અને તમને કહેશે કે ક્યાં ક્યાં કઈ જગ્યાએ ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે, નોર્મલ વેબ ઉપર અને ડાર્ક વેબ ઉપર. તો એક અલગ દુનિયા જે આખી જે હેકરની જે છે જેને ડાર્ક વેબ પણ કહેવામાં આવે છે. તો આ ડાર્ક વેબ એટલે મતલબ બધું હેકિંગ ને બધું એ બાજુથી છે, મતલબ ઇટ્સ ધ હોલ વર્લ્ડ કે જેના માટે લોકોને બહુ જ ક્યુરિયોસિટી છે, જે લોકોને એમ થાય કે શું થતું હશે ત્યાં, કેવી રીતનું થતું હશે. તો ડાર્ક વેબ ને તમે એની પરિભાષા તમે શું કહીશો? ડાર્ક વેબ એટલે એવું વેબ કે આપણે કોઈ બી નોર્મલ વેબસાઇટ કે કોઈ બી નોર્મલ સર્વર કે કોઈ બી નોર્મલ વસ્તુ જયારે ચાલુ કરીએ ને તો એ ક્યાંક ને ક્યાંક ટ્રેક થાય. પણ ડાર્ક વેબ એક એવું વેબ છે કે જેની અંદર કોઈ બી વેબસાઇટ ચાલતી હોય તો એ ટ્રેક ના થાય. મતલબ માની લો કે મેં મારા ઘરે કમ્પ્યુટર મૂક્યું, એની અંદર મેં ઇન્ટરનેટનો વાયર આપી દીધો અને ડાર્ક વેબનું સબસ્ક્રિપ્શન લીધું કે એના અંદર અમુક પૈસા પણ આપવા પડે, એટલે માનો હેકરને બી પૈસા આપવા પડે તમારે ડાર્ક વેબ પર આવવાના. અને એ મેં કર્યું, પણ કાલે ઉઠીને મારે નથી ચલાવવું, મારું કામ થઈ ગયું, બધું છૂટું કરી નાખ્યું, તો કોઈ મને ટ્રેક નહીં કરી શકે. કારણ કે કઈ પણ વસ્તુ થાય છે એ ટોર બ્રાઉઝરથી થાય છે, એટલે યુઝર પર ટ્રેક નહીં થાય, અને VPN થી થાય છે, યાની કે કોઈ બી લોગ્સ અને કોઈ બી ટ્રેસીસ ક્યાંય હતું નથી. એટલે તમે કેવું કહી શકો કે એવું ઇન્ટરનેટ જે ડિસેન્ટ્રલાઇઝ છે, જેની ક્યાંય કોઈ ટ્રેસિંગ હોતું નથી અને જ્યાં કોઈ લોગ્સ મેન્ટેન થતા હોતા નથી, અને દેટ ઇઝ ધ રીઝન કે હેકર્સ એનો ઉપયોગ કરે છે. એ કોઈ બી વેબસાઇટ હેક કરશે, કોઈ બી બેંક હેક કરશે કે કોઈ બી કઈ પણ વસ્તુ હેક કરશે, રાઈટ?
કે કોઈ પણ એને ક્યાંક વેચવો હશે તો ક્યાં વેચી શકશે? નોર્મલ માર્કેટમાં તો વેચી નહીં શકે, ફેસબુક પર નાખી નહીં શકે કે મારી પાસે મોબીક્વિકનો ડેટા છે, તમારે ખરીદવો છે, આટલા રૂપિયામાં આપું છું. તો એ ડાર્ક વેબ પર જાય છે. ડાર્ક વેબ પર ગન્સનું સ્મગલિંગ થાય છે, ચરસ ગાંજાનું સ્મગલિંગ થાય છે, સુપારી પણ ડાર્ક વેબ પર આપે છે અત્યારે તો. એના પર નિયંત્રણ બધી ઇલીગલ એક્ટિવિટી. ઓલ ઇલીગલ એના પર કોઈ એક્ટિવિટીઝ નિયંત્રણ નથી કરી શકતા. એના પર કોઈ નિયંત્રણ ના કરી શકે, કારણ કે ઇટ ઇઝ અ ડિસેન્ટ્રલાઇઝ વેબ. એટલે તમે મેં કીધું જેમ કે તમે આજે ચાલુ કર્યું, તમે તમારું સર્વર ડાર્ક વેબ પર 5 મિનિટમાં તમારા કમ્પ્યુટરને લાવી શકશો. તમારું કામ ખતમ થઈ ગયું, તમને 2 ઓર્ડર મળી ગયા, તમને પૈસા મળી ગયા, એ તમને તમે એને ડિસ્કનેક્ટ કરો છો. પૈસાની આપણે પણ નોર્મલ ફિયાટ કરન્સી, એટલે આપણે કે નોર્મલ કરન્સીમાં નથી થતી, એ બધું ક્રિપ્ટો કરન્સીમાં થાય છે. એટલે બિટકોઇનની આપલે થાય છે, રિપલની આપલે થાય છે, ઇથેરિયમની આપલે થાય છે. એટલે સેન્ડર પણ ક્રિમિનલ છે અને રિસીવર પણ ક્રિમિનલ છે. એટલે બંને એકબીજાની કોઈ કમ્પ્લેન કરતો સર, હવે ડીપ ફેકની આપણે વાત કરી તો એઆઈ અને ડીપ ફેક, હવે જે એઆઈ સતત વધી રહ્યું છે, માર્કેટમાં આવી રહ્યું છે, એનાથી હેકિંગ કેટલી ઇઝી થઈ ગઈ અને સિક્યોરિટીમાં એઆઈ કેટલું હેલ્પફુલ છે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ. સો ડીપ ફેકનું એક બહુ જ સિમ્પલ અને એક સાદું ઉદાહરણ જસ્ટ એક જ મિનિટમાં આપવા માંગુ. હોંગકોંગની અંદર એક કંપની હતી જેમાં એક CFO નું આઈડી અને પાસવર્ડ જે હતો, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરનો, ઇન્ટરનેટ પર લીક થઈ ગયો. હેકર એને મોનિટર કરતો હતો કે આ કેટલા મોટા મોટા ટ્રાન્ઝેક્શન હેન્ડલ કરે છે અને આ કઈ રીતના એના ટીમ જોડે વાત કરે છે, કઈ રીતના મીટિંગ કરે છે. અને દરેકે દરેક CFO ની મીટિંગ હોય ને એટલે રેકોર્ડ થાય. એના રેકોર્ડ માટે એ રેકોર્ડ કરે. એટલે ટીમ્સ ઉપર એની મીટિંગ રેકોર્ડિંગ બી દેખે કે આ CFO નું આ છે. એનાથી એને મીટિંગનો વિડીયો મળ્યો, ડીપ ફેક ઉપર ગયો. ઘણી બધી એવી એપ્લિકેશન્સ હતી જેમાં એને એનો વિડીયો નાખ્યો, એને એનો વોઇસ નાખ્યો અને એના વોઇસ સેમ્પલથી એને એક આખો વિડીયો રેકોર્ડ કર્યો. આખો વિડીયો રેકોર્ડ કર્યા પછી એના જેટલા બી અલગ અલગ કન્ટ્રીઝની અંદર જ્યારે એની રિવ્યુ મિટિંગ હતી અને રિવ્યુ મિટિંગની લિંક મોકલી કે આ ટાઈમે અર્જન્ટ મિટિંગમાં જોઈન થાઓ. અને એને અર્જન્ટ મિટિંગમાં જોઈન કરીને કીધું આટલા વેન્ડરના પેમેન્ટ નથી થયા, તમે કેમ પેમેન્ટ નથી કર્યા? એટલે લોકોએ કીધું કે સાહેબ આ પેમેન્ટ તમારા ધ્યાનમાં જ નથી આવ્યા. તો કે ના મેં સિસ્ટમમાં અપલોડ કર્યા છે. એને તરત ને તરત એને ઇન્વોઇસ મોકલ્યા અને તમે માની શકો કે ના માની શકો પણ 200 કરોડ રૂપિયા વિધિન 2 મિનિટ્સની અંદર અલગ અલગ અકાઉન્ટની અંદર ટ્રાન્સફર થઈ ગયા. એટલે તમે સમજી શકો છો કે આપણે કઈ તરફ જઈ રહ્યા છે, ડીપફેક કઈ તરફ આગળ વધી રહ્યું છે. એટલે એ દિવસ બી દૂર નથી કે જ્યાં તમે તમારો ફોટોસ, તમારો અવતાર એ બધું યુઝ કરીને તમારો વોઇસ એ ક્યાંક ને ક્યાંક તો અવેલેબલ હશે. એનો યુઝ કરીને કોઈ કંઈક ને કંઈક મિસયુઝ આનો કરી શકે છે. અને AI આમાં રોલ સૌથી સરસ ભજવે છે, કારણ કે તમે એને કહો છો કે મને આવો વિડીયોની આ આપો, આ પર્ટિક્યુલર રીતના લિપસિંગ થઈ રહ્યું છે, મને આવું નથી લાગતું, મને લાગે બહુ જ એક્યુરેટ આપો. અને તમે જેટલા આવા AI સોફ્ટવેર રોબોટિક ફોર્મ આખું ક્રિએટ થઈ રહ્યું છે અને એનાથી આ વસ્તુનો ઉપયોગ તો થયો છે. સિક્યોરિટીમાં એ કેવી રીતે એઆઈ હવે હેલ્પફુલ થાય છે? સિક્યોરિટીમાં એવું છે કે જો આ વિડીયો મળી ગયો તો AI પાછું તમને કહે છે બી ખરું કે આ તો વિડીયો ડીપ ફેક થી બન્યો છે, આ વિડીયો ફેક છે, રાઈટ? પણ એ તમને બનાવીને બી આપે છે, તમને કહીએ ને બી આપે છે કે આ ફેક છે. જેમ કે તમે અત્યારે દેખ્યું હશે કે તમે ચેટ જીપીટી ને એવું કહો કે મને ઇન્ડિયાનું આધાર કાર્ડ બનાવવું છે QR કોડ સાથે, તો તમને એવું પૂછશે તમારું નામ આપો, તમારી બર્થ ડેટ આપો, તમારી બધી જ વસ્તુ આપો. એટલે માનો કે મારી પાસે કશિશબેન તમારું આધાર કાર્ડ નંબર છે, હું એ આધાર કાર્ડ નંબર આપી દઈશ. એ આધાર કાર્ડ નંબર આપી બધું જ કરશે અને QR બી બનાવીને આપશે. હવે આપણે એ આધાર કાર્ડ લઈને તમે એરપોર્ટ પર જાઓ છો, આર ધીસ પીપલ એકચ્યુઅલી ચેકિંગ કે આધાર કાર્ડ સાચું છે કે નહીં? એ તો એમને નામ દેખ્યું, ફોટો દેખ્યો અને તમને જવા દેશે. એટલે આ ટાઈપના બી ક્રિમિનલ વધતા જાય, વેરીફાઈ ક્રાઇમ્સ. લોકો નથી કરતા. પણ પછી તમે ચેટ જીપીટી ને પૂછશો તો એમ કહેશે કે આ તમને ચાલશે નહીં, કે જો વેરિફિકેશનમાં ગયું તો પછી કેન્સલ થઈ જશે. એબ્સોલ્યુટલી. એટલે વેરિફિકેશન થતું નથી, પરંતુ જે ઘણા ક્રાઇમ છે, જે આઈડેન્ટિટી થેફ્ટના જે ક્રાઇમ છે કે તમારી આઈડેન્ટિટી લઈને એ ક્રાઇમ થવાના સ્ટાર્ટ થઈ જશે. એવું કહી શકીએ કે હું શું કરું છું, મારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન શું છે, બધી જ વસ્તુ મારા ફોનને ખબર છે. તમારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન બી તમારા ફોનને ખબર છે, તમે જે વસ્તુ બોલી રહ્યા છો એ બી તમારા ફોનને ખબર છે અને એ બી તમારો ડેટા ક્યાંક ને ક્યાંક જઈ રહ્યો છે. એટલે તમે કદાચ જો તમારા ફોનમાં જેમ કે ચાઇનાની એપ્લિકેશન જે ડીપસીક આવી તો લોકોએ કેમ ના પાડી યુઝ કરવાની? કારણ કે જો તમે એપ્લિકેશન નાખી અને તમે એને રાખશો તો એ એજન્ટિક AI કે બિહેવિયર AI કરશે. એટલે એનો મતલબ તમારું તમે શું વાતો કરો છો, તમે શું મંગાયું, ઘરમાં શું કરો છો, એ બધું રેકોર્ડ કરશે. અને એ તમને છે ને જયારે તમે AI ને પૂછવા જશો ને તો કહેશે આજે તમારો મૂડ આવો હતો, તમારે આવું કરવું જોઈએ, રાઈટ? અને તમારા માટે મારી પાસે આટલા ઓપ્શન્સ છે. એટલે
પ્રાઇવસી જે આપણે જે એઆઈ ના યુગમાં જઈ રહ્યા છે, આપણે એક બાજુ ઇન્ડિયામાં ડીપીડીપી બિલ આવી રહ્યું છે કે પ્રાઇવસી મૂળભૂત અધિકાર છે, પણ હું માનું છું જ્યાં સુધી જો એઆઈ હશે તો પ્રાઇવસી તો મિથ જ બનીને રહી અને જશે. જો હું તમારી સાથે વાત કરું છું ને મારા ફોનને એક સાઈડ મૂકી દઉં 1 કલાક માટે, અડધી કલાક માટે, તો પણ બધી ખબર પડે છે એને. એબ્સોલ્યુટલી. એટલે તમે જો બહાર મૂકી દો છો અને જો એ કન્વર્ઝેશન નથી સાંભળતા તો વસ્તુ નથી ખબર પડી શકતી. પણ જો ફોન તમે તમારી પાસે રાખો છો, એ વિસિનિટીમાં રાખો છો કે જ્યાં એ વસ્તુ ટ્રેન થતી હોય તો એને ઘણું બધું ખબર પડી એ શકે બધું છે. પ્રોસેસ લાઈક કેવી રીતે થતું હશે અંદર ફોનમાં? એટલે બહુ જ એક સિમ્પલ વસ્તુ છે કે એઆઈ કામ શેના પર કરે છે, કે કામ એના પર કરે કે માનો કે મારે એક મેડિકલના પેશન્ટ્સ માટેનું એઆઈનું એક મોડેલ બનાવવું છે કે હું આટલા 10 ટાઈપના એક્સરે અપલોડ કરું છું કે 50 ટાઈપના કે 500 ટાઈપના કે આ ટાઈપના, અને હું એઆઈને કહું છું જો આ એક્સરેમાં આ ટાઈપનું દેખાય ને તો આને આ ફ્રેક્ચર થયું છે, આ ટાઈપનું દેખાય તો આને ફ્રેક્ચર થયું છે. એટલે એઆઈ સમજે છે. દેન એઆઈ વિલ આસ્ક કે ભાઈ મને વધારે ને વધારે ડેટા આપો. એટલે તમે જેટલો ડેટા એને આપતા જશો, જેટલો ડેટા એને આપતા જશો, એની સાથે સાથે ટ્રેન થતું જાય છે, રાઈટ. પણ એનો ફાયદો બી છે, એનો ગેરફાયદો બી છે. ફાયદો એ છે કે જો એ કદાચ ટ્રેન થઈ ગયું તો કાલે ઉઠીને તમને સવારે એવું કહેશે, એટલે તમારે કોઈ માણસની જરૂર નહીં પડે. તમને એવું કહેશે કે તમારો મૂડ ખરાબ છે, હું આઈ કેન ઓર્ડર ચોકલેટ ફોર યુ. તમે કહો ઓકે ફાઇન, પ્લીઝ ઓર્ડર ચોકલેટ, તમારા ઘરે ચોકલેટ આવી જશે. સો આ તો એઆઈ ની વાત થઈ, અને એઆઈ જે રીતે આગળ વધી રહ્યું છે તે રીતે બટ ઓબ્વિયસ છે કે સિક્યોરિટી પણ આપણને વધારવાની જરૂર છે જ. બેઝિક ક્વેશ્ચન, વાઈફાઈ હવે બધે જ અવેલેબલ છે. પબ્લિક સર્વિસ સ્ટેશન્સ હોય કે પબ્લિકના જે પણ જાહેર જગ્યા પર વાઈફાઈ અવેલેબલ હોય છે, તો આપણે કે ફ્રી વાઈફાઈ છે, આપણે કનેક્ટ કરી લઈએ, એ કેટલું સેફ? કેમ કે ફ્રી વાઈફાઈમાં હેકિંગ કદાચ વધારે થઈ શકે છે, ઇઝીલી પોસિબલ હોઈ શકે છે. સો હું મારા લાઈફમાં એક જ વસ્તુ કહું કે ઘણા બધા લોકોને જયારે હું ટ્રેન કરું કે જ્યારે કોઈ વસ્તુ ફ્રી મળે ને એટલે સમજવાનું કે ફ્રી ઓલવેઝ કમ્સ વિથ અ કોસ્ટ. અને એની જે કોસ્ટ હોય છે ને એ તમે જે વસ્તુ પૈસા આપી દો એના કરતા વધારે કોસ્ટ તમે આપી દો છો. એટલે ફ્રી વાઈફાઈમાં જ્યારે બી કનેક્ટ કરો ત્યારે માની લો કે 10 લોકોએ ફ્રી વાઈફાઈમાં કનેક્ટ કર્યું છે અને એક હેકર છે, તો એ મેન ઇન ધ મિડલ અટેક, એટલે એ હેકર એ તમારા અને વાઈફાઈની વચ્ચે જે કમ્યુનિકેશન થઈ રહ્યું છે એને ઇન્ટરસેપ્ટ કરી શકે છે, એને સ્નીફ કરી શકે છે, અને એ કમ્યુનિકેશનમાંથી એને જેટલો ડેટા જોઈએ છે એ લઈ શકે છે. ઓકે, તો આ જાહેર જગ્યામાં દાખલા તરીકે કે અહીંયા ફ્રી વાઈફાઈ છે, આપણે ચારે ફ્રી વાઈફાઈ કનેક્ટ કરી લીધું છે, અને ઇન કેસ કોઈ હેકર આવીને અહીંયાથી એ પણ એની સિસ્ટમ એની પ્રોસેસ સ્ટાર્ટ કરી દે છે, તો આપણા ફોનમાં કોઈ એવું ફ્લિકર થશે કે કંઈક થશે કે ભાઈ આ ફોન તમારું હેક થઈ રહ્યું છે? કોઈ એવી સાઇન તમને મળી જાય, એવું કંઈક થાય છે? એબ્સોલ્યુટલી નોટ. તમને નહીં મળે. નહીં મળે. રાઈટ, તમને બિલકુલ નહીં મળે કે તમે ફ્રી વાઈફાઈ ની અંદર જઈ રહ્યા છે. પણ એના ટેકનિકલ ઘણા બધા પેરામીટર્સ છે કે વાઈફાઈ જો કદાચ એનો એન્ક્રિપ્શન સ્ટાન્ડર્ડથી સિક્યોર્ડ હોય તો હેકર ડેટા બી લે પણ હેકર એને વાંચી શકતો નથી. પણ હવે વી આર ઇન ધ એજ ઓફ એઆઈ, એટલે આવા કોઈ બી ડેટા આવે છે તો એઆઈ તમને બહુ જ હેલ્પ કરે છે કે ડેટાને બી એન્ક્રિપ્ટ કરો. તમે એક નવા યુગમાં જઈ રહ્યા છો જેનું નામ છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ. એટલે જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એવું કહે છે કે કોઈ વસ્તુ જો 5 સેકન્ડમાં થતી હોય ને તો હું તમને 0.05 મિલી સેકન્ડ્સમાં એ વસ્તુને કરીને આપીશ. અને એ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને એઆઈ જો આ બંનેનું મિક્સચર થશે તો એનો મતલબ એવો છે કે મારે કોઈનો પાસવર્ડ ક્રેક કરવો હશે તો એ પાસવર્ડ ક્રેક કરતા માનો મને 10,000 વર્ષ લાગતા, કારણ કે તમે એટલો કોમ્પ્લેક્સ પાસવર્ડ રાખેલો, પણ એ મને 1 મહિનામાં બી થઈ શકે છે. એટલે આ એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે. એટલે સારું પણ એટલું જ જલ્દી થશે અને ખરાબ પણ એટલું જ જલ્દી થશે. એબ્સોલ્યુટલી. એટલે સારું એટલે થશે કે જે વસ્તુનું પ્રોસેસિંગ છે, ડેટાનું જે પ્રોસેસિંગ છે ને એ બધું બહુ જ ફાસ્ટ થઈ જશે. પણ આ વસ્તુ એ કોના હાથમાં આવે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો હવે એ સવાલ પણ કે એથિકલ હેકિંગ એટલે શું? એથિકલ અને અનએથિકલ વચ્ચે હું બહુ જ એક ફાઇન લાઇન માનું છું, રાઈટ. એટલે દેર ઇઝ નથિંગ લાઇક એથિકલ ઓર દેર ઇઝ નથિંગ લાઇક એથિકલ હેકિંગ, રાઈટ. એટલે માનો કે હેકર છે એને સામે કોઈ કંપનીએ પરમિશન આપી છે કે તમે મારી કંપનીની વેબસાઇટ, નેટવર્ક, હું તમને પરમિશન આપું છું, તમે હેક કરી શકો છો, પણ તમારે મને જેટલા બી લૂપહોલ્સ છે, જેટલા બી ખામીઓ છે એ તમારે મને બતાવવાની છે. તો એનું નામ છે એથિકલ હેકિંગ. ગવર્મેન્ટ બી એને ગેઝેટ છે કે આટલા એજન્સીઝ બી હેકરને પરમિશન આપી શકે છે અગર નેશનલ સિક્યોરિટીનું કોઈ કામ હોય છે તો એનું નામ એથિકલ હેકિંગ. પરંતુ એ માણસ એથિકલ છે, દેટ ઇઝ અ ક્વેશ્ચન. મિસયુઝ કરી શકે છે. સો ટોકિંગ અબાઉટ સાયબર ફ્રોડ્સ,
આપણે અત્યારે એવા ટાઈમમાં જીવી રહ્યા છે કે જ્યાં ટ્રેન્ડ્સ બદલાતા રહે છે અને બહુ જલ્દી બદલાય છે. સો સાયબર ફ્રોડ્સમાં પણ અલગ અલગ ફ્રોડ્સ ટ્રેન્ડ થતા હોય છે. લાઈક લિટરલી પહેલા એક અલગ ટાઈપના ફ્રોડ થતા હતા. હવે ફ્રોડે પણ જે રીતે ડિજિટલી હાઈટેક થઈ ગયા છે ફ્રોડ્સ. લાઈક હમણાં જ મેં એક નોટિસ કર્યું હતું કે ઇન્સ્ટાગ્રામમાં તમને એડ આવે, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં, કે તમારે ઘર બેઠા જો સાઈડમાં જોબ કરવી હોય, પાર્ટ ટાઈમ જોબ, પર ડે તમને 3,000 to 10,000 તમને એ લોકો આપે. તમે એના પર ક્લિક કરો તો તમને વોટ્સએપમાં ડ્રો કરે, પછી ત્યાંથી તમને તમારી ડિટેલ થોડી માંગે, પછી કે અહીંયા તમે ક્લિક કરો, તમને ફોટો આપે કે આવી રીતે તમારી રજીસ્ટર કરવું, આમ કરવું, તેમ કરવું. જો એ વસ્તુને તમે ગૂગલ લેન્સ પર જઈને પૂછો કે ભાઈ આ શું છે, તમને કહેશે ઇટ્સ અ ન્યૂ સ્કેમ. આવો એક ટિપિકલ ફ્રોડ. બીજા અલગ અલગ લાઈક આધાર કાર્ડને બેંક અકાઉન્ટ સાથેના લિંક કરવાના ફ્રોડ. એટલે અત્યારે કરંટ ટ્રેન્ડિંગ ફ્રોડ્સ કયા છે કે જેનાથી લોકોને બચવું. બહુ જ સરસ એક્ઝામ્પલ આપ્યું. તો એક તો સૌથી પહેલા મેં જેમ વાત કરી કે QR કોડ સ્કેમ. એટલે QR કોડ ક્યાંય પણ કોઈ લાગેલા છે કે તમારે આ વસ્તુ જોઈતી હોય, PG જોઈએ છે, તમે આ QR પર સ્કેન કરો એટલે કાં તો તમને એક ફોન નંબર આવશે, કાં તો લિંક આવશે. એ લિંક ઉપર તમે જેવા જતા રહ્યા એટલે ફાઇલલેસ માલવેર તમારા મોબાઈલની અંદર આવી ચૂક્યો છે. એટલે તમારો કેમેરા, તમારા મેસેજીસ, તમારી કોઈ પણ વસ્તુ છે એ જઈ શકે છે. અને આવા કોઈ બી અનનોન જગ્યાએ અનનોન QR કોડ ક્યારે બી સ્કેન કરવા જોઈએ નહીં, રાઈટ? અને જો સ્કેન કરવા હોય તો તમે કાં તો તમારી પેટીએમ એપ્લિકેશન ઓપન કરો, તો તમને પેટીએમ કે ફોન પે એ તમને ઓટોમેટિકલી કહી દેશે કે આ URL જે તમે જઈ રહ્યા છો એ મેલિશિયસ છે, આના ઉપર ના જાઓ, આ કોઈ પેમેન્ટનું નથી કે આ કોઈ તમને ઇન્ફોર્મેશન નહીં આપે, પણ આ મેલિશિયસ છે. ઘણા બધા એવા સ્કેનર એપ્લિકેશન એપલના છે એ બી કહી દેશે કે આ મેલિશિયસ છે, પણ લોકો શું કરે, એને ઇગ્નોર કરે અને કે યુઝ એનીવે. તો એ તો તમારી યુઝ એનીવે કરશો તો કોઈ બી તમને બચાવવા નહીં આવે, રાઈટ? ત્યાં જઈને અનધર પ્રોબ્લેમ યુ નો વોટ ઇઝ હેપનિંગ કે લોકો જેમ કે કીધું આ જે જોબ ફ્રોડ થઈ ગયા છે. ધ પ્રોબ્લેમ ઇઝ કે આપણે જ આપણો ડેટા આપીએ છીએ, રાઈટ? જો તમે ડેટા નહીં આપો કે મારે કેટલું કમાવું છે, મારું શું છે, અત્યારે કરંટ ઓપોર્ચ્યુનિટી શું છે, આટલી ટાસ્ક કમ્પ્લીટ કરો, તમે બીજા 4 ને આ ટાસ્ક આપો, તો એ બધું તમારે બંધ કરવું પડશે. આપણા મોબાઈલમાં રિંગટોન આવી ગઈ કે તમને પોલીસનો ફોન આવે, CBI નો ફોન આવે, રાઈટ? એટલે હવે ડિજિટલ અરેસ્ટ બંધ થઈ ગયા છે. પણ હવે નવા ટાઈપના જે સ્કેમ ચાલુ થયા છે બધા ડેટિંગ એપ્સ પર ચાલુ થઈ ગયા છે. એટલે હેકર્સ ને જે ફ્રોડસ્ટર્સ છે દે આર ઓલ ઓન ડેટિંગ એપ્સ, કે ખોટા ખોટા ફોટો શેર કરશે, નંબરો શેર કરશે, અને એ નંબરો શેર કર્યા પછી જેમ કે મેં આ QR કોડનું કીધું, તમને લિંક મોકલવામાં આવશે. મે બી people are indulging into video calls and તમને પછી એ હેરેસમેન્ટ કરશે, એટલે સેક્સટોર્શન કરશે. તો એ સેક્સટોર્શન જે છે એની સાથે હેકિંગ જોડાયું કે તમે એમની સામે કર્યું અને પછી એ તમને કહેશે કે મને આટલા પૈસા આપો, મને આ રીતના આપો, આ વસ્તુ કરો, અને તમે આ અકાઉન્ટમાં પૈસા નાખી દો, અને તમને એટલા કોલ્સ આવવાના ચાલુ થઈ જશે કે તમે એમને પૈસા આપીએ છુટકારો તમારો થશે નહીં. એટલે આ ટાઈપના ડેટિંગ ફ્રોડ્સ, ડેટિંગ એપ્લિકેશન્સના ફ્રોડ્સ બી વધી રહ્યા છે. અનધર ફ્રોડ વિચ ઇઝ હેપનિંગ કે તમે કોઈ બી પબ્લિક પ્લેસીસ પર, એરપોર્ટ પર જાઓ છો, ત્યાં જાઓ છો, તમને ફોન મળશે, તમને USB ડ્રાઈવ મળશે. આપણે હ્યુમનની માનસિકતા છે કે ભલે આપણી પાસે 10 પેન ડ્રાઈવ હોય પણ એક પેન ડ્રાઈવ આપણને આમ મળીને સારી તો તમે લઈને આવતા રહો છો. એટલે શું થાય છે, ફ્રી તમે આવી અને એ પેન ડ્રાઈવને તમારામાં કનેક્ટ કરી, જેવી તમે કનેક્ટ કરી, રાઈટ? એટલે તમારા કમ્પ્યુટર કમ્પ્લીટલી એક્સપ્લોઇટ થઈ ગયું હોય છે અને તમારા કમ્પ્યુટર એ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે હેકરનું જે બનાવેલું હોય એની જોડે કનેક્ટ થઈ જાય છે. પછી એ તમારો ડેટા લઈ તમને પાછા તમને બ્લેકમેલ કરશે અને તમને એ રીતના. તો આના જ રિલેટેડ સર, પબ્લિક ટ્રાન્સપોર્ટની તમે વાત કરી, ટ્રેન્સમાં પણ જે ચાર્જર પોઈન્ટ્સ હોય છે ત્યાંથી પણ ઘણા બધા લોકોના સિસ્ટમ્સ હેક થઈ જાય છે. તો ઇઝ ઇટ પોસિબલ? મારું એક જ છે કે ચાર્જિંગ પોઈન્ટમાં જો તમે એડેપ્ટર કરશો તો તમે ઇલેક્ટ્રિક એડેપ્ટર હશે તો ત્યાં તમે નહીં હેક થાવ. પણ જે ચાર્જિંગ સ્ટેશનમાં જ્યાં USB ડાયરેક્ટ તમે કનેક્ટ કરશો, સો દેર આર ચાન્સીસ દેટ ઇટ કેન બી હેક્ડ, બીકોઝ ઓલ ધીસ ચાર્જિંગ પોઈન્ટ્સ આર કનેક્ટેડ અને એ લોકોનું એનાલિટિક સિસ્ટમ છે જ્યાંથી એમને જ્યાં બી કનેક્ટ કર્યો હોય છે ત્યાં બિલ પે કરે છે. વોટ ઇઝ માય પાવર કન્ઝમ્પશન, કેટલા લોકોએ ચાર્જ કર્યું, કેટલા લોકોએ કઈ વસ્તુ કરી. તો આ બધી વસ્તુને હું માનું છું કે તમારે ના કરવું. ઓકે, હવે વેબસાઇટ પર જે લોકો જાય છે, ઈ માર્કેટિંગ ઓર ઈ બિઝનેસની વેબસાઇટ્સ હોય છે કે ભાઈ તમને આટલી કુર્તીઓ ફ્રી મળશે, અગેન ફ્રી તો છે, ચલો આટલા પ્રાઇસમાં તમને મળી જશે. ધારો કે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ પર તમને એક વસ્તુ 2000 ની મળે છે અને બીજી કોઈ વેબસાઇટ પરથી તમને એ જ વસ્તુ 1500 કે 1000 માં મળી જશે. તો આપણે ડિસ્કાઉન્ટ જોઈને એક તો આપણે લલચાઈ જઈએ.
સો કેવી રીતે એ વેબસાઇટને ઓળખવું કે આ વેબસાઇટ ફેક છે, રિયલ છે, એ શું છે એના સાઇન્સ? એટલે મેં કીધું તમને હેવાઈ બીન પોર્ન કરીને જે વેબસાઇટ છે એમાં તમારે જો મેલિશિયસ લિંક્સ સર્ચ કરવી, એટલે એ શું કરશે કે સર્ચ કરશે કે આ વેબસાઇટે બીજા કોઈ બી જોડે સ્કેમ કર્યો છે કે નથી કર્યો, રાઈટ, કોઈ જગ્યાએ રિપોર્ટ થઈ છે કે નથી રિપોર્ટ થઈ. નંબર 2 છે કે વાયરસ ટોટલ કરીને જે વેબસાઇટ છે એ બી તમને કહી દેશે કે આની ઉપર કોઈ મેલિશિયસ એપ્સ કે કોઈ મેલિશિયસ વસ્તુ અપલોડ છે કે નહીં, કે તમારે આનાથી ઓર્ડર કરવું કે ના કરવું. નંબર 3 જે છે ને એક બહુ આપણે નાનકડી વસ્તુ કરવાની કે આપણે ઓર્ડર પેજ પર જવાનું. જો વેબસાઇટનું નામ અલગ છે અને તમે જયારે રેઝર પે કે ફોન પે ગેટવે પર લઈ રહ્યા છે ત્યાં મર્ચન્ટનું નામ કંઈક અલગ છે. આ બંને નામ ક્યાં મેચ જ નથી થતા પેમેન્ટ કરતી વખતે. તો જો મર્ચન્ટના નામ મેચ નથી થતા તો તમારે એને ટ્રસ્ટ જ ના કરવો જોઈએ, રાઈટ. કારણ કે અત્યારે શું છે કે પેમેન્ટ ગેટવેના પણ એટલી હોડ લાગી છે, એટલા બધા ગેટવે છે કે તમે કોઈ બી 5 સેકન્ડમાં કે 10 સેકન્ડમાં તમે સબસ્ક્રાઇબ કરો, આધાર કાર્ડ અપલોડ કરો અને તમારું એક્ટિવ થઈ જાય છે, રાઈટ. અને એ પેમેન્ટ ગેટવે તમે ઇન્ટિગ્રેટ કરી નાખો છો કોઈ વેબસાઇટથી, તો હું માનું ત્યાં આ વસ્તુ કરવી જોઈએ. અને એના રિવ્યુઝ બી હું માનું છું ગૂગલમાં તમારે વાંચવા જોઈએ. સનીભાઈ, સમયનો અભાવ છે પણ સૌથી મહત્વની વાત કે જ્યારે કોઈ વ્યક્તિ આનો શિકાર બને છે, સાયબર ફ્રોડનો કે સાયબર સિક્યોરિટીનો હેકિંગ થઈ ગયું હોય છે એમની સાથે, શું કહેવા માંગશો દર્શકોને કે એમને શું કરવું જોઈએ એ ટાઈમે? હું હંમેશા એક જ વસ્તુ કહું કે થિંક બિફોર યુ ક્લિક. કોઈ બી વસ્તુ પર ક્લિક કરતા પહેલા તમે 10 વાર વિચાર કરો, સ્કેન કરતા પહેલા 10 વાર વિચાર કરો. જો કોઈ તમને કોઈ લાલચ કે લોભામણી કોઈ બી પર્ટિક્યુલર ઓફર્સ આપે છે તો એનામાં તરત ને તરત વિશ્વાસ ના કરો. હંમેશા એવું માનો કે કમ્પ્યુટર્સ કે મોબાઈલની અંદર કોઈ વસ્તુની અંદર લાયસન્સ સોફ્ટવેર્સનો ઉપયોગ કરવાનો રાખો. કોઈ બી વસ્તુ ક્યાંયથી બી ડાઉનલોડ ના કરો. અને હું એવું માનું છું કે જો કદાચ તમારી જોડે કંઈક થઈ ગયું છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને રિપોર્ટ કરવાની રાખો. આપણા ઇન્ડિયાની અંદર જે 1930 પર જે રિપોર્ટિંગ થાય છે, જો તમે 4 કલાકની અંદર રિપોર્ટ કરશો તો મેડમ 110% એવા 100 લોકોમાંથી 100 લોકોના પૈસા પાછા આવેલા છે. પણ જો તમે એને વધારે ને વધારે સમય ડિલે કરશો, રાઈટ, તો હું માનું છું ત્યાં સુધી તમારા પૈસા એક અકાઉન્ટમાંથી બીજામાંથી ત્રીજા અને પૈસા આવવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. તો આપણે ઇન્ડિયામાં એક બહુ જ સરસ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે જે અકાઉન્ટ બ્લોક કરે છે. હા, તમારા પૈસા આવતા કદાચ થોડી વાર લાગશે, 1 મહિનો લાગશે, પણ તમારા બ્લોક થયેલા તમને તરત ને તરત છે. તો હંમેશા રિપોર્ટ કરવાનું રાખો, રાઈટ, બીકોઝ હવે એવરીથિંગ ઇઝ કનેક્ટેડ ઇન ઓલ ધ સ્ટેટ્સ એન્ડ એટ અ સેન્ટ્રલ લેવલ. તો જો રિપોર્ટ કરશો તો તમને ઓકે, ખૂબ મજા આવી આ વિષય પર વાત કરીને. આ વિષય ખૂબ ઊંડો છે અને આ વિષય પર જેટલી ચર્ચા કરીએ સમય આપણે ક્યાં જતો રહે ખબર ના પડે, પણ આજે સમયની મર્યાદા છે. ખૂબ આભાર આપનો સનીભાઈ, આપણે ટીવી સાથે જોડાયા, રાઉન્ડ ધ ટેબલમાં આવે અને આ ખૂબ સારી ચર્ચા કરી. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જેમ સનીભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે આ વિષય ખૂબ બધું જ કનેક્ટેડ થઈ ગયું છે. અત્યારે તમે તમારી એક ફોન ક્લિક પર તમને બધું મળી પણ શકે છે અને બધું તમે ગુમાવી પણ શકો છો, એવી પરિસ્થિતિ છે. એઆઈ નો જમાનો છે, સાયબર ફ્રોડ્સ અલગ અલગ ટ્રેન્ડ થઈ રહ્યા છે, અલગ અલગ તમને કલ્પના ના આવે કે આમાં તમારી સાથે ફ્રોડ થઈ શકે ને એવો ફ્રોડ તમારી જોડે થઈ જશે. તો પહેલા તો ધ્યાન રાખવું કે ક્યાં તમે ક્લિક કરો છો, અને જો એ ક્લિક થઈ ગયું ને એવી કોઈ અઘટિત ઘટના ઘટી ગઈ તો રિપોર્ટ કરવાનું બિલકુલથી ના ભૂલતા. રાઉન્ડ ધ ટેબલના આજના એપિસોડમાં બસ આટલું જ. આવા જ રસપ્રદ વિષયો સાથે અમે તમારી સાથે મળતા રહીશું. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.